હમણાં હાલમાં પ્રશ્ન આવ્યો હતો કે ભીમપોર સામુદાયિક મંડળીની 875.39 એકર જમીન સરકાર હસ્તક કરવામાં આવી છે, કારણ કે એમાં એ જમીન 1964માં ખેતી કરવા માટે નવસાધ્ય કરવા માટે આપેલી અને તેની જગ્યાએ વગદાર લોકોએ જમીનનો હેતુફેર મનસ્વીપણે કરી કોઈપણ જાતની પરવાનગી વિના ઝીંગા તળાવ બનાવી દીધા છે અંદર, અને ત્યાંથી આગળ વધતા એ લોકો દરિયાની અંદર 4 કિલોમીટર સુધી તળાવો ખોદ્યા છે ગેરકાયદેસર રીતે. ખજોદ અને મીઠી ખાડીનું મુખ બી એ લોકોએ ઝીંગા તળાવ ખોદીને સાંકડું કરી નાખ્યું છે. ત્યાં સુધી ઝીંગા તળાવો ખોદીને ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર અતિક્રમણ કરીને ઝીંગા તળાવ બનાવ્યા છે, તે સદંતર ગેરકાયદેસર છે. એને લીધે ભીમપોર, આભા, ખજોદ, ગુડિયા, ગભેણી, દીપલી વગેરે ગામોમાં ખાડીપૂર આવવાના સંભવ છે. વરસાદી પાણીનો ભરાવો આવવાના સંભવ છે. ખાડીનું મુખ સંકોચાવાથી ખાડીનું પાણી, જે વરસાદનું પાણી દરિયામાં જાય છે તે દરિયામાં ન જતાં અટકી પડશે અને તેનું મુખ સાંકડું થઈ જવાથી પાણી રિફ્લેક્શન મારશે અને શહેર આખું ડૂબી જશે. શહેરમાં 2006ની પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિનું ફરી નિર્માણ થવાની શક્યતા આવેલી છે. તે સંજોગોમાં તંત્ર એટલે એસએમસી અને કલેક્ટરશ્રીએ જે ઓર્ડર કર્યો છે, ઓર્ડર તો કરી દીધો છે ઝીંગા તળાવ દૂર કરવો, એમને કોઈ અડચણ નથી, પણ કાર્ય કરવું નથી. કાર્ય કરો, તાત્કાલિક પગલાં લેવો અને આ ગામોને ડૂબતા બચાવો.